પતંગ કહેવાય? આ શાનદાર ફુદ્દી. એવું? હા, પ્લાસ્ટિક કયો. બરાબર. પછી આને કઈ કહેવાય? આને ચાપટ કેતા. આને હોય? હા, ચાપટ. પછી આને? એ આંખેદાર. બે આંખો વાળો છે ને, આંખેદાર. પછી આને? શાનદાર. પછી આ? વ્હાઈટ રોકેટ. અને આ? કાળી ચીલ. બરાબર. અને આવો જ વ્હાઈટ હોય એને પાવલો કે પાવલો. જેમાં નીચે કાળું હોય ને ઉપર હા, ધોળું. આ પતંગ છે ને આખો વ્હાઈટ હોય અને આ નીચેનું કાળું હોય ને એને પાવલો કે પાવલો. હજી પીળી રહી ગઈ ઓલી. આ પીળો રહ્યો આને ચીલ કીએ. જે મોટો પતંગ હોય ને એને ચીલ કીએ. ઈ આવી ગયા પ્લાસ્ટિક, આંખેદાર ને ચીલ ને ચાપટ ને બહુ મોટી હોય એને ઢાલ કહે, ઢાલ. ઢાલ મોટી હોય ને. ફિરકીમાં તો ટાઈપ ન આવે ને? ફિરકીમાં કાંઈ નો આવે. એટલે પતંગમાં જ આવતા હશે. ફિરકીમાં 6 તાર, 8 તાર, 9 તાર, 12 તાર. બધી બાંધી લઈ જાઓ છે હે? બધા એમાં કઈ નહીં પછી કાલ મને કેતો ને બાંધી જ લઈ જાય ના, તમારે બાંધવાના તો પડશે. જે તૂટી ગયા હોય એ ખોલીને તમારે બાંધવાના. એટલું કામ ન જોઈએ. ઝીલે બધાને કામે લગાડી દીધા જો તો લાગવા પડે. ઘર ખોટી નહીં. આ દોરા માપાવાળા બે. કોણ આમાં સ્પીડમાં કોણ બાંધે છે આપણે જોઈએ લો મનાલી તારું કામ સારું લે ત્યાં કાટવાય હોય ને પેલા આમાં ઢાલ કેને કહેવાય ઝીલ ઢાલ પાછા પૂંછડી ના હોય ને ઢાલ. આ ઢાલ આ ઢાલ છે ને આ પૂંછડી વાળા પતંગો છે. તો આને પતંગ નો કહેવાય ખાલી ઢાલ જ કહેવાય એવું હોય હા, એને ઢાલ. અને આ પાછા અલગ જાતના છે. આ લાંબુ જે પાછળ આવે ને એને રોકેટ કહેવાય. જે આમ ચોરસ આવે ને રોકેટ કયું છે બતાવ તો આંખેદાર રોકેટ છે, ઓલો ચામદાર છે. આને રોકેટ. આંખેદાર છે, પેલો ચામદાર છે, આ? હરુભાઈ વાળો. હમ આ બે આંખ અને આને કાળી ચીલ કહેવાય. આ કાઢીને હા, એને વળી જુદું નામ? કીએ. હા, ઓહો એ વ્હાઈટ કલર નો હોય એને પાવલો કીએ. એરી ભગુ બતાવ હા, આને આ રોકેટ છે, વ્હાઈટ રોકેટ. રોકેટ. આ રોકેટ કહેવાય પૂછડું નીચે હોય એને રોકેટ કહેવાય હા, હે? એને પતંગ એ કહેવાય. આ પાછળ રોકેટ આમ લાંબુ હોય, આ સેજ. રોકેટ જેવો છે. અને આ નીચેથી. ચોરસ હોય ને એ પતંગ.